ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને અત્યારે ટાઈમ છે કંઈક 7:30 જેવો. અને જો લ્યો, હું તૈયાર થઈ ગયો નિશાળે જવા માટે. અને કાલે તો રજા છે કારણ કે 11 છે અને 2 દિની છે. પછી શુક્રવારે છે અને હું કહેવાની રજા છે ને એ કાંઈ ખબર છે નહીં. એટલે તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. આખો દીમાં પપ્પા બ્લોગ બનાવશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો જો સવારે 7:30 જેવું થયું ને આજ આપણે આંકવાનું છે માંડવીમાં હાથી. આ બાજુ તો આંકી નાખ્યું હતું ને હવે આજ આંકવાનું છે ઓલી બાજુ. છેલ્લે વાવેતર કર્યું હતું ને એ બાજુ આંકવાનું છે. તો જો આપણે મિની કૂપર તૈયાર કરી લીધું અને મિની કૂપરમાં કંઈક એવું છે કે એને થોડુંક પેટમાં દુખે એટલે ઉપડતું નથી. આપણે મોટા ટ્રેક્ટર બાંધીને ઉપાડીને ફરી આંકી લેવું, પછી એને હોસ્પિટલમાં દાખલ કર્યું. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. પહેલાં માંડવી ખાતે આંકી લો, પછી આપણે કંઈક મિની કૂપરનો આગળ વિચારીએ. મિની કૂપર એ જો કાંઈક આવા ધંધે ચાલુ થઈ જાય તો વાંધો નહીં, ને થોડુંક ટ્રેક્ટર આંકી લઈ પછી એની વેચી કરી લેવું આપણે. જવા દે ફાઇનલી મિત્રો આપણે મિની કૂપર માની ગયો અને આવી ગયો આપણે હાથી આપવા. અને મિની કૂપર એક સરસ રાખી છે કે હાથી આપી તો પછી દવાખાને લઈ જવું આંકવાનું તો આપણે આવી રીતનું કંઈક માર્કેટમાં છે. આ પાછળ માંડવી છે આપણે, અને આંકવાનું જ આ ભલું છે. કારણ કે જો પહેલી આંકીએ ને તો આપણે જે આ દાઢો છેલ્લે આવે ને એ હાયર પર ધૂળ પાડે ને હજી માંડ બીજો નીકળતી આવે ક્યાંક એટલે આપણે આમાં થોડી આપણે જે બધું નાખીએ 22 ના હોય અને દાઢો છેડે આવે એટલે હાયરમાં ધૂળ પાડી જાય, હાયરમાં ધૂળ ચડાવી જાય તો થોડી. પણ એ હજી વાર છે, થોડીક માંડવી મોટી થાય ને પછી આપણે એ રીતનું આંકવાનું છે. અટાણે ખાલી આમાં બલું નાખીએ આપણે એમાં મગ હતા ને એમાં મગ ક્યાંક ખાવકાવું છે. મગ પડી જાય, બાકી ખાતેની કઈ જરૂર છે ને એની વરસાદ થયો નથી એટલે. તો હાલો તમે વિડીયોમાં બન્યા રહેજો.
હાલો તો આપણે બેલી હાંકીને કમ્પ્લીટ થઈ ગયું. માંડવીમાં હકાઈ ગઈ બેલી અને ટ્રેક્ટર બંધ કરી દીધું. ને આપણે છે ને આ લોઢિયો ગામમાં મૂકીએ, કારણ કે લોઢિયાનું થોડુંક રિપેરિંગ કરવાનું હતું. અને આને આપણે દવાખાને લઈને તો જવાનું જ છે બપોર કેડી. તો હાલો ઘેર આવી ગયા, ચા પાણી પી લઈએ. લોઢિયો મૂકવા ગયો તો હા ગામમાં મારખીભાઈ ને પેલો નથી રિપેર કરવા. ના ના પછી મને તેડવા કોણ આવે. હાલો હવે ચા પાણી પી લઈ. ચાનો ટાઈમ થઈ ગયો એટલે બધા મીંડા ભેગા થવા ધીરે ધીરે. હવે હાલો હવે જઈએ ચા પાણી પી લઈ. હા જાતો હા ચા પાણી પી લીધા. હાલો તો પી લઈ. જય દ્વારકાધીશ. શું હાલે? બેનું કરી નાખો. ખાવા દો એમાં નહીં હાલે કા વળી જા મેં થઈ જા. હાલો તો હવે ચા પાણી પી લઈએ આપણે. તો મિત્રો 12 જેવો ટાઈમ થયો ને આપણે બપોરા પાણી કરી દીધું ને મોટર ચાલુ કરી દીધી. કારણ કે ટાંકું ભરીને હવે થોડી વાર આરામ કરી લઈને આપણે કાંકરી જવાનું છે. તો હવે મીત આવે તે પછી જવાનું થાય, કારણ કે મીતની બસ આવે લગભગ 4:45-5ની આડે આવે તે પછી આપણે ટ્રેક્ટરમાં લઈને જવાનું થાય. ટ્રેક્ટર આપણે મિનિટ ઉપર હાલો હવે જમી લીધું અને ટાંકું ભરી મોટર બંધ કરી પછી થોડીક વાર આરામ કરી લઈએ. અને પછી બીજું કંઈ કામ જેવું તો છે નહીં આપણે, એટલે 3 વાગે ઉઠ્યું નહીં રહી. મીત આવે છે આપણે ખાગી રહી જવાનું થાય. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો મિત્રો, મીતને રાજુને નિશાળેથી આવી ગયા, બસ આવી ગઈ નહીં. ને હવે જઈએ અમે મિની કૂપર મૂકતા આવીએ અમારા ખાગેશ્રી લઈને જવું એને. તો લઈને જઈએ એને શું તકલીફ છે એ કાર્ડિયોગ્રામ સોનોગ્રાફી બધું કરાવીએ તો ખબર પડે. તો હાલો હવે લઈ જઈએ એને. અહીંયા જો મીત મિની કૂપર લઈને નીકળી ગયો. હું જાઉં કંઈક હોન્ડા લઈને પાછું ટ્રેક્ટર મૂકી આવું એટલે નીચે આવું હોન્ડા. હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે જઈએ અને દવાખાને લઈને હું ગયા મિની કૂપરનું. હાલો હવે આપણે નિશાળેથી આવી ગયા અને મિની કૂપરને આપણે મૂકી આવ્યા ખાગેશ્રી, દાખલ કરી આવ્યા. અને હાલો હવે મળશું આપણે નેક્સ્ટ લુકમાં. જય દ્વારકાથી.